स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्म छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयतु सहि नारायण मुनि। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जीवे पिब स्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। भवसंभव भीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। 2 મિનિટ હરિસંકીર્તન ભગવાન સ્વામિનારાયણના નામની ધૂન કરાવીશ. ત્યારબાદ મારા વિચારોને અત્રે રજૂ કરીશ. હે ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે 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 ભજો 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 લક્ષ્મીનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. બોલો સ્વામિનારાયણ ભગવાન. ભગવાનની જય. પરમ બ્રહ્મ પરમાત્મા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન મહુવા નૂતન મુખ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે નૂતન મંદિરમાં બિરાજિત થયેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, બિરાજિત થનાર વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોને સાષ્ટાંગ દંડવત. મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે યોજાયેલી આ દિવ્ય, આ શહેર માટેની અલૌકિક ઐતિહાસિક ઇવેન્ટ, આ કથા, એના વક્તા વ્યાસ સ્વરૂપ
સંપ્રદાયના પ્રસિદ્ધ આદરણીય વક્તા સદગુરુ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય સ્વામીના ગુરુ સદગુરુ હરિવલ્લભદાસજી સ્વામીજી, આપણા સંપ્રદાયના મહાન વિદ્વાન વિદ્વતભૂષણ સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી આદરણીય વડીલ માધવપ્રિયદાસજી સ્વામી, સદગુરુ પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ તનયદાસજી, મારા સ્નેહી મિત્ર ગઢડા મંદિરના ચેરમેન, આપણા મહુવા મંદિરના એ જ ચેરમેન છે, પૂજ્ય હરિજીવન સ્વામી, અમારા સૌના વડીલ સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી, આદરણીય કપિલ સ્વામી વગેરે સૌ, વિશ્વજીવન કોઠારી સ્વામી વગેરે સંતો, પૂજ્ય સ્વામીનું દિવ્ય સંત મંડળ, કથાના મહોત્સવના યજ્ઞના મૂર્તિ પ્રતિષ્ઠાના અનેકવિધ પ્રકલ્પોના સૌ શ્રીજી મહારાજના લાડીલા યજમાનશ્રીઓ, આજે ખાસ કે ઉપસ્થિત છે, કે વરસાણી સાહેબ, સૌ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, ધર્મપ્રેમી સજ્જનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081ના માગસર સુધી ચતુર્દશીનો આજે દિવસ છે. બરાબર 35 કલાક પછી આ દેશ, એમાં 12 વર્ષ પછી આવનારો મહાકુંભ, એનો ભવ્ય દુનિયાનો સૌથી મોટો પવિત્ર કુંભ મેળો, એમાં આ ભારત પ્રવેશ કરવાનો છે. શ્રી ગંગાજીના કિનારે, ક્ષિપ્રા નદીના કિનારે, ગોદાવરીજીના કિનારે અને ત્રિવેણી સંગમ સરસ્વતી, યમુના, ગંગાજી, પ્રયાગરાજમાં આ કુંભ મેળાઓ યોજાય છે. ચંદ્ર અને સૂર્યની ગતિ એ જ્યારે મકરમાંથી નીકળી અને બરાબર કુંભમાં પ્રવેશ કરશે, બરાબર એ ટાઈમે આજથી હજારો વર્ષ પહેલાં જે અમૃતના બિંદુઓ આ પૃથ્વી ઉપર પડ્યા હતા, એનો આસ્વાદ લેવા માટે આપણા ભારતના મહાન વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, આ વર્ષે એમનો અંદાજ છે 45 કરોડથી વધારે લોકો, અમેરિકાની વસ્તી જેટલા લોકો કુંભ મેળામાં સ્નાન કરવાના છે. બહુ અદ્ભુત. બરાબર એ જ ટાઈમે કુંભ મેળાની આમ શરૂઆત થઈ રહી છે. ધનુ રાશિ પતે ને અહીંયા મહુવામાં એક ઐતિહાસિક ઘટના, નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થવાના. આ એક બહુ મોટી ઐતિહાસિક ઘટના છે. બહુ ઓછા એવા મંદિરો છે જે આ પ્રમાણેના નક્ષત્રોમાં, આ પ્રમાણેના ટાઈમમાં પ્રતિષ્ઠિત થયા હશે. ખેર, સ્વામિનારાયણ ભગવાને પણ જ્યારે જ્યારે મંદિરો, ગઢપુર હોય, વડતાલ હોય, જુનાગઢ હોય, બધા એના નક્ષત્રો, એના મુહૂર્તો, એના કરણો, આ બધું જ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેવા આધારાનંદજી સંતો હતા, આ બધા સંતો પાછી જોવરાવ્યા છે. અને એક્ઝેક્ટ મુહૂર્ત આવે, માયારામ ભટ્ટ આદિ કાઢે, ત્યારે ભગવાન એની સ્થાપના કરતા. હું યાદ કરીશ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ જે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો જે મહામંત્ર આ સંપ્રદાયમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવ્યો, પછી એને થોડો પુશ આદરણીય રવિ મહારાજે કર્યો, જે હમણાં જ 10 દિવસ પહેલાં જ સારંગપુરવાળા રવિ મહારાજ ધામમાં ગયા.
પછી અમારા શાસ્ત્રી સૂર્યપ્રકાશ દાસજીએ હનુમત પંચકમાં એને છાપ્યો અને આજે વિશ્વના ખૂણે ખૂણે એને લઈ જવાનું જે અદ્ભુત, અતર્ક્ય, અવિશ્વસનીય, કોઈ કલ્પના જ ન કરી શકે એવું ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદનું કામ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી કરી રહ્યા છે. એના પ્રતાપે કરી અને આ દિવ્ય મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન થાય છે. એના પ્રતાપે કરીને જ આ દિવ્ય મહોત્સવની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે એવું હું અનુભવી રહ્યો છું. અને હું જ્યારથી સમજણો થયો ત્યારથી, મને જ્યારથી મંત્રોમાં પ્રીતિ થઈ ત્યારથી હું બહુ સારી રીતે મંત્રને ભણું છું. અને મને અનુભવ છે 72 અક્ષરના મંત્રનો. ઓમ રામ રમ ઓમ શ્રીમ ઠમ રીમ પત્રે પત્રે દેવાનામ ઓમ ભૂતે દુપે રીમ સોમ ગોમ ત્રિમ યોગ વિબાત્માનમ રામ રીમ ભગવતે ગ્લામ મહાષ્ટક્ષુતિ મામ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ. ઔમ ઠમ ભમ એમ રામ ઝુમ ઓમ. આ જે મંત્ર છે એ પૂજ્ય સ્વામીને, પૂજ્ય સ્વામીના મંડળને, અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોને, આ સાંભળનારા જેટલા પણ અણુઓ છે બધાઈને વાઇબ્રેટ કરે છે, બધાઈને સ્વામિનારાયણ ભગવાનના પરમેશ્વરના ચરણારવિંદ તરફ લઈ જઈ અને ઊર્ધ્વ ગતિ આપવાનું કામ કરે છે. એના પ્રતાપથી હું એવું માનું છું કે આટલો દિવ્ય ભવ્ય, આટલા ટૂંકા ગાળામાં મહોત્સવ સ્વામી તમે કરી શક્યા છો. મંદિરો મેં પ્રથમ દિવસે કહ્યું હતું, કેટલાક 12, 15 પેઢીના અંતે થયેલા ભારતમાં મંદિરો છે. ચૌલ વંશના રાજાઓએ દક્ષિણ ભારતમાં સંતો મંદિર કર્યા, હરિભક્તો મંદિર કર્યા. આ ભારતમાં સૌથી વધારે કોઈ રાજ્યમાં મંદિર હોય તો એ તામિલનાડુમાં છે. 38,000થી વધારે મંદિરો છે. પછી કર્ણાટકા, આંધ્રા, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત આવે. પણ એમાં મોટા ભાગના મંદિરો 2 પેઢી, 3 પેઢી, 4 પેઢીએ પૂર્ણ થયા. કોઈક તો 15 પેઢીએ પૂર્ણ થયા. આપણો સત્સંગ, આપણા ભગવાન સ્વામિનારાયણ ઉપર આપણે ગર્વ લઈ શકીએ. મહારાજે ગંગારામ મલ આગળ રંગોત્સવમાં, મછિયાઓમાં, અગાસીમાં સંકલ્પ કર્યો. હરિચરિત્ર અમૃત સાગર કહે છે અમારે મંદિરો કરવા છે. સંકલ્પ તો મછિયાઓથી શરૂ કરવાનો. અને પછી ગઢપુર આવ્યા, દાદાના નવા ઓરડાઓ તૈયાર કરાવ્યા હાલારના હરિભક્તો પાસે, અને ત્યાં સંકલ્પ કર્યો અમારે નરનારાયણ દેવને છત્રાયા કરવા છે. અને ભાઈ રામદાસ સ્વામીને આજ્ઞા કરી કે જાઓ મંદિરની શરૂઆત કરાવો. પ્રથમ મંદિર અમદાવાદમાં વિક્રમ સંવત 1878ના ફાગણ સુધી ત્રીજે પ્રતિષ્ઠિત થયું. અને છેલ્લે ગઢપુરનું મંદિર 1885માં આસો સુધી બારસ. બાકીના મંદિરો ઓન ગોઈંગ છે, જે કંઈ નાના મોટા છે. મૂળીના મંદિરને પણ ભગવાને રાધાકૃષ્ણ દેવને ખૂબ લોયામાં 2 મહિના સુધી એની સેવા કરી છે. પણ બધા જ મંદિરો બ્રહ્માનંદજી વગેરેને મોકલીને કાર્યક્રમ ચાલુ છે. પણ 10 વર્ષના ટૂંકા ગાળામાં શું અદ્ભુત મંદિરોએ બ્રહ્માનંદ સ્વામીનું સમર્પણ, નિષ્કુળાનંદજીનું સમર્પણ, અદ્ભુતાનંદજીનું સમર્પણ, આનંદાનંદજીનું સમર્પણ, મહાનુભાવાનંદજીનું સમર્પણ, વૈષ્ણવાનંદજીનું સમર્પણ. આ સમર્પણોએ આપણને બહુ ટૂંકા ગાળામાં, ફક્ત 10 વર્ષના ગાળામાં ગગનચુંબી મંદિરો શ્રીજી મહારાજના આપ્યા. અને એવું જ કંઈક બહુ ટૂંકા ગાળામાં જે ચૌલ વંશના રાજાઓ ન કરી શક્યા, પેઢીગત જે રાજાઓ ન કરી શક્યા, એ લોકશાહીમાં એક સાધુ, એક સંત, એક ફકીર
કોના માટે હું કહું છું તમને ખબર છે? આટલી તાળી ના ચાલે. રાજાઓની 15 પેઢી ગઈ. આના માટે ઊભા થવું પડે, સ્ટેન્ડિંગ કરવું પડે, હાથ જોડીને બંને તાળીઓનો નાદ કરવો પડે, મારા સહિત બધાએ. આ કઈ નાની વાત નથી, અદ્ભુત છે, અતર્ક છે. અક્ષરધામ મહુમામાં ઉતાર્યું 2 વર્ષના ટૂંકા ગાળામાં. સ્વામિનારાયણ ભગવાન કી, સ્વામિનારાયણ ભગવાન કી, સ્વામિનારાયણ ભગવાન કી. નિત્ય સ્વરૂપ સ્વામીની નિષ્ઠાને ફરી એકવાર તાળીઓના નાદથી વધાવીએ. બેસો બધા. અહલ્યાબાઈ હોલકરે સ્વામિનારાયણ ભગવાન પહેલા અહલ્યાબાઈ હોલકર થયા. શ્રીજી મહારાજ ગુજરાતમાં પધાર્યા ઈસવીસન 1796 થી 1830 સુધી ઈસવીસન કહું છું. મહારાજ અહીંયા રહ્યા. 95માં અહલ્યાબાઈ સ્વધામ ગમન થયા. સ્વામીએ બાઈની નિષ્ઠાને હું યાદ કરીશ. એણે લગભગ 22 મંદિરો બાંધ્યા. કાશી વિશ્વનાથનું મંદિર આજે આપણે જોઈ રહ્યા છીએ ને, એની નિષ્ઠાનું પરિણામ છે. મુગલોની સામે, સલ્તનતની સામે તમારી સામે પૂઠા બતાવ્યા એટલું જ. પેલો તો સલ્તનતની સામે લડવાનું હતું. સલ્તનતની સામે લડી અને કેવું અદ્ભુત મંદિર બનાવ્યું. અને સ્વામી જેની નિષ્ઠા છે ને એને જ સોનું ચડે છે. મને નહીં લાગતી કે હું કોઈ સરખામણી નથી કરતો, પણ ગાંધીજી કરતાં કંઈ વધારે વજન તમારું હોય. કમ્પેરિઝન નથી કરતો. એ તો મહાત્મા છે, મહાપુરુષ થઈ ગયા છે, દેશને આઝાદ કરાયો, 200 વર્ષના શાસનને ઉખાડીને ફેંકી દીધું. પણ એક મુઠ્ઠી હાડકામાં ભગવાને કેવો મહાન મુક્ત આત્મા પૂર્યો છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયને અત્યારે બહુ મોટું બળ પૂરું પાડી રહ્યા છે. ગજબની તાકાત છે. અહલ્યાબાઈ હોલકરે રામેશ્વરમમાં ધર્મશાળા બાંધી. પહેલું મંદિર સોમનાથનું એમણે બાંધ્યું. દ્વારિકાજીના કેટલાય મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. મને યાદ આવ્યું, આજે દ્વારિકાજીથી બેટ દ્વારકામાં આજે ગુજરાત સરકાર સૌથી મોટું ડિમોલિશન ચલાવી રહી છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. બેટને ઓરિજિનલ બેટ બનાવી રહી છે સરકાર. અહલ્યાબાઈએ જે મંદિર બનાવ્યું હતું, રાજા રણજીતસિંહ શ્રીજી મહારાજને જ્યારે હિમાલયમાં મળ્યા, ભગવાનના દર્શન કર્યા. ભગવાન નરસિંહનું મંદિર આદિ કંદહારમાં હતું, એને મુક્ત કરવા માટે જતા હતા. રાજા રણજીતસિંહ એના સંકલ્પથી 22 મણથી વધારે સોનું સ્વામી ભગવાન શંકરના આદિ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર ઉપર ચડ્યું. હું જોઈ રહ્યો છું. શ્રી લક્ષ્મીનારાયણ દેવ હજુ તો જૂના મંદિરેથી નવા મંદિરમાં આવ્યા ને, એ પહેલાં તો એમના માટેના સોનાના સિંહાસનો મહુવામાં તૈયાર થઈ ગયા. આ સંતની નિષ્ઠા તો જુઓ, શું એમણે ગજબની તાકાત વાપરી છે. સ્વામિનારાયણ ભગવાન મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામીએ શું અક્ષરમાં બેઠા બેઠા આ સંતો ઉપર દ્રષ્ટિ કરી છે. ભવિષ્યમાં મંદિરની બધી જ પદ્મશિલાઓ પણ સુવર્ણની થશે. આ મંદિરના કમાળ, આ મંદિરના સિંહાસનો બધું જ સુવર્ણનું થશે. સંતોમાં ગજબ તાકાત છે. સંતો ધારશે થવાનું છે. અહલ્યાબાઈ તો વિધવા હતા. સહી કરતા ને તો પણ નીચે શ્રી શંકર આટલી જ સહી કરતા. અહલ્યાબાઈ નતા લખતા.
શું એની નિષ્ઠા હતી ભગવાન શંકર પ્રત્યેની. હું જોઈ રહ્યો છું સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના મહાન નંદ સંતો, સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રો, સ્વામિનારાયણ ભગવાનના હરિભગત, એના બાઈઓ, સાંખ્યોગી બહેનો, આ સંપ્રદાયના બ્રહ્મચારીઓ, આ સંપ્રદાયના નાનામાં નાના ફોલોઅર્સ પ્રત્યેની જે નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીની નિષ્ઠા છે ને, એનું પરિણામ છે આવો મોટો મંડપ અહીંયા નખાયો છે. આ કઈ નાની વાત છે? ભગવાનનું મંદિર કર્યું બરાબર છે, પણ નિર્ગુણ ભાવે ગોપીનાથજી મહારાજને સમર્પિત કરવું આ પણ એનાથી બહુ મોટી વાત છે. શાસ્ત્રી મહારાજને કઈ સમય છે ને, કાશી મંદિરમાં એક વિષ્ણુ ઇલેક્ટ્રિકલ વાળો હતો, કદાચ આપે માધુપ્રિયદાસજી સ્વામી ત્યાં ભણ્યા છે કાશીમાં રહીને. તો મંદિરમાં જે કૂવો છે, કૂવાની પાછળમાં વિષ્ણુ ઇલેક્ટ્રિક વાળાએ ભોંયરું કબજે કરેલું. તો એનો અમે હરિભરદાસ સ્વામીના વખતમાં કેસ કર્યો, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટમાં જીત્યા. પછી કબજો આપણા ગુજરાતમાં જે રેન્ટ એક્ટ છે, ભાડુઆતનો એક્ટ કાયદો, એના કરતાં યુપીમાં, ઉત્તરાખંડમાં થોડા લિબરલ એક્ટ છે. એટલે ફટાફટ કેસ ચાલ્યો અને આપણા મંદિર તરફેણમાં, વડતાલ મંદિર તરફેણમાં કાશી મંદિરના બાજુમાં કેસ આવ્યો. એટલે અમે કબજો લેવા ગયા. મેં કીધું ભૈયા આપ ખાલી કરના હોગા. તો કે મહારાજ ऑर्डर तो है आपके पास, लेकिन सीना भी चाहिए इसके लिए. ऑर्डर तो હોય પણ છાતી જોવે. એમ સ્વામિનારાયણના સાધુ થઈએ ખરા, પણ સ્વામિનારાયણનો પાવર પણ જોવે. એ નિત્ય સ્વરૂપ સ્વામીમાં આપણને દેખાય છે. સ્વામી, આ બધો જ પાવર તમારામાં જે છે એ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપનો છે. હરિચરિતામૃત સાગરમાં સુખાનંદ સ્વામી કહે છે, મહારાજ 3 સુખાનંદજી હતા. સુખાનંદજી કહે છે, મહારાજ હું ગ્વાલિયર સત્સંગ કરાવવા જાઉં, મારા બધા સંબંધીઓ એ બાજુ છે. તો મહારાજ કે જાઓ. એ કપરા સમયમાં તિલક ચાંદલાની ફેક્ટરીઓ, ભૂંગળીઓ બનાવવાની, આ ચાંદલાના જે આપણે ચીપિયા રાખીએ છીએ એ કંઈ નહોતું, ફેક્ટરી નથી. શિવાકાંચીમાં પૂજાના ડબ્બાઓ છપાઈને નહોતા આવતા, મૂર્તિઓ માટેના લેમિનેશનના કોઈ કાર્યક્રમો નહોતા, ફોટોગ્રાફી નહોતી. એ સમયમાં માઇક નહોતા, લાઇટ નહોતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર 0 હતું. ત્યારે એકલા એક સુખાનંદ સ્વામીએ 5000 લોકોને ગ્વાલિયરની આજુબાજુમાં સત્સંગ કરાવ્યો. એવું હરિચરિત્રામૃત સાગરમાં નોંધાયું. એકલા સંતે ત્યાં સત્સંગ કરાવ્યો તો બરાબર છે, પણ આફ્ટર શ્રીજી મહારાજના ધામમાં પધાર્યા પછી 40 વર્ષે એની નોંધ આધારાનંદ સ્વામીએ, કમ્યુનિકેશન વગરનો જમાનો છે ત્યારે લીધી છે. બતાવે છે કે સંતનું ડેડિકેશન કેટલું હશે. હું માનું છું કે પૈકી જે ગ્વાલિયરના સુખાનંદ સ્વામી હતા ને એનાથી જરા પણ ઓછી નિષ્ઠા નિત્ય સ્વરૂપ સ્વામીની આપણાથી આંકી શકાય નહીં. અને અમે તો બરાબર જોયું છે, 20-22 વર્ષ તો બરાબર સ્વામીને કમ્પ્લીટ જોયા. અહીંયા છે ને આપણા સરસ મજાનો બધા પ્રદર્શન જોવા ગયા છો? કેટલા જણા ગયા? એમાં છે ને સ્વામીએ મસ્ત ટ્રેન મૂકી છે, નાનકડી બાળ ટ્રેન જાય છે, બેસવાનું જાય છે. એટલે મેં કીધું સ્વામી આ ટ્રેનનો તમને બહુ લાંબા ગાળાનો અનુભવ છે. એટલે સ્વામી મારી સામે જોઈ રહ્યા. મેં કીધું પહેલાં તમે જ્યારે ટ્રેન કાઢતા ને ત્યારે હું વડતાલ ઓફિસમાં તો ચેરમેન, હું કહું જોજે સરદારની ટ્રેનમાં ના જતો. સ્વામીએ જેટલા પણ અત્યાર સુધી કરેલા કાર્યો છે, બધા જ કાર્યો સંપ્રદાયની પૂર્તિના છે. અને એમાંય જે મંદિરોના કાર્ય કર્યા છે તો અજબ ગજબના છે. મંદિર માટે પહેલા દિવસે મેં ઘણી બધી વાતો કરી છે, બહુ લાંબી વાતો નહીં કરું. પણ આ કાર્ય સૌથી વધારે કોઈને ગમતું હોય તો એ મુક્તાનંદજીને ગમે છે, ગોપાળાનંદજીને ગમે છે, ગુણાત્તાન સ્વામીને ગમે છે. સ્વામિનારાયણ ભગવાનના મોટા સંતો
નિત્યાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, મંજુકેશાનંદજી, નિષ્કુળાનંદજીને ગમે છે. એ બધાએ મંદિરો માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. સિદ્ધાંત સ્વામીના વંશજો સંતો અહીંયા ગઢડાના બેઠા છે. સ્વામી મહારાજના ધામમાં ગયા પછી અતિ રડતા ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. સ્વામીએ કીધું, સિદ્ધાનંદ રડીશ નહીં, મહારાજનું મંદિર કરે રાજી થાય. ભગવાનને રાજી કરવા આપણે સાધુ થયા છીએ તો ભગવાનનું મંદિર કરવા માંડ. ઉઠ્યા એટલે પહેલાં માલપરામાં જઈને મંદિર કર્યું, ઘોઘા સમડીમાં જઈને મંદિર કર્યું, કારિયાણીમાં જઈને મંદિર કર્યું. કારિયાણી મંદિરના પાયા ખોદતા હતા અને શ્રીજી મહારાજે દર્શન આપ્યા છે સિદ્ધાનંદજીને. હું એવું માનું છું કે 100 મંદિર કર્યા. મેં કેટલાક મંદિરો સાંભળ્યા હતા, જેમ કે મહાપુરુષદાસ સ્વામી, એમના જીવનમાં એમણે 46 મંદિરો કર્યા. જુનાગઢ મહાપુરુષદાસ સ્વામી ભાયાવદરના હતા, 46 મંદિર કર્યા. સાંભળ્યું હતું કે મહાનુભાવાનંદ સ્વામી અમદાવાદ દેશમાં નરનારાયણ દેવની ગાદીમાં 100થી વધારે મંદિરો કર્યા, પણ કોઈના દર્શન નહોતા કર્યા, કોઈને જોયા નહોતા. મારા જીવનમાં મેં 25 મંદિર બાંધ્યા છે, પણ 100ની સંખ્યાએ અમે પહોંચી શક્યા નથી. 100ની સંખ્યામાં પહોંચે એવા સંત કોઈ સંસ્થા કરી શકે, સંસ્થાઓ ભેગી થઈને કરી શકે. સંસ્થામાં બધું બહુ બળ હોય ત્યારે કરી શકે. 12-15 સાધુની ટીમને લઈ અને 100 સુધી 80 સુધી સંખ્યા પહોંચાડવી તો સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી નિત્ય સ્વરૂપ સ્વામી કરી શકે. શું મહુવાનું મંદિર બનાવ્યું છે એ ભક્તો, જેણે હજુ પણ 2-3 દિવસનો લાભ લેવાનો બાકી છે એ આવો મહુવાનું મંદિર જુઓ તો ખરા. શું એની નકશી છે, શું એની કળા છે, શું સનાતન વૈદિક ધર્મને નિત્ય સ્વરૂપ સ્વામીએ કરેલું એ જે મંદિર ગોપીનાથજી મહારાજના તાબાનું, એમાં પ્રધાનપણું આપ્યું છે. મેં ક્યાંય ભગવાન શંકરના દિવ્ય સ્વરૂપો, હું બધે જ ગયો છું. મોટા મોટા કોરિડોર ઉજ્જૈનમાં જોયા, કોરિડોર મોટા જોયા, વિશાળ કોરિડોર હોય, પણ એક જ પથ્થરની અંદર જે પ્રમાણે ડીપ કાર્વિંગથી ભગવાન શંકરના સ્વરૂપો જોયા. વિઘ્ન વિનાયક દેવનું મંદિર, મંદિરો ઘણા છે વિઘ્ન વિનાયક દેવના, પણ જે કમ્પેરિઝન વિઘ્ન વિનાયક દેવના મંદિરમાં જે અલગ અલગ સ્વરૂપોમાં મહાગણપતિ સહિત બધા ગણપતિ દેવના સ્વરૂપો જે કરવામાં આવ્યા છે. ભગવાન હનુમાનજી મહારાજના જે મંદિર હોય ઘણી બધી જગ્યાએ, સારિંગપુરમાં આપણું મંદિર છે, સ્પેશિયલ હનુમાનજી મહારાજનું મંદિર છે. આ તો સ્વામિનારાયણનું મંદિર છે ને એમાં હનુમાનજી મહારાજ ને ગણપતિ મહારાજ એમના જે દેવળો છે એની જે કારીગરી કરવામાં આવી છે, એમાં જે સ્વરૂપો મૂકવામાં આવ્યા છે. અહીંયા જેટલા હરિભક્તો આવ્યા છે ને બધાને કહીશ, બધાએ મોબાઈલનો ઉપયોગ મંદિરે જઈને કરજો. એની એક એક ડિઝાઇનને અંતરમાં કોતરવા જેવી બનાવી છે. ક્યાંક કોઈ જગ્યાએ ડિઝાઇન છોડી છે તો આંખને એક ધારું જોવું ના પડે એ હેતુથી થોડી 2-4 ઇંચ છોડી છે. હું આવ્યો પછી સંપ્રદાયમાં ખાલી વડતાલમાં 500થી વધારે ત્યાગી સંતો ધામમાં ગયા છે. 400થી વધારેના અગ્નિ સંસ્કારમાં હું ગયો છું. કેટલા એવા સાધુ મેં જોયા છે કે જે સાધુ જીવનમાં મંદિર નથી બનાવી શક્યા, મંદિરનું બારણું નથી બદલાવી શક્યા. આ હકીકત કહું છું. પણ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી, નંદ સંતોના પ્રતાપથી, શ્રીમદ સત્સંગી જીવનની આ દિવ્ય કથાના પ્રતાપથી જે મંદિરો બનાવી રહ્યા છે, હજુ તો કેટલું તાન છે તો જુઓ. સ્વામીની ઉંમર મને ખબર નથી, 52-55 થઈ, સ્વામી 58 થઈ છે. આપણે બધા પ્રાર્થના કરો 98 સુધી આ શરીર આવું ને આવું ચાલે. ખાલી બૂમાબૂમ ને એમને હાથ ઊંચા કરીને તાળી પાડીને એક એક માળા કરજો. અને આપણે બધા પ્રાર્થના કરીએ ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવની અખંડ એમના હાથે સેવા થયા કરે. બહુ મોટું મંડળ થયું છે હવે તો. સ્વામી
ભગવાનના અવતારી કાર્યને તમે આગળ વધારી રહ્યા છો એવું મેં પહેલે દિવસે મારા મંગલ પ્રવચનમાં કહ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન કે અમારું કરેલું જે કાર્ય છે, અમારો બનાવેલો કોટ છે, એને તમે બધા પોષણ આપજો, અમે બહુ રાજી થઈશું. મહારાજે શું કોટ બનાવ્યો? નિયમ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું. મંદિરો કેવા કરવા એ પણ નક્કી કરી નાખ્યું. મૂર્તિઓ કેવી પધરાવી એ પણ નક્કી કરી નાખ્યું. શિક્ષાપત્રીજી આપીને એ પણ નક્કી કરી નાખ્યું. એ માર્ગમાં પૂજ્ય સ્વામી ચાલી રહ્યા છે. ભગવાનના મોટા સંતો જે માર્ગે ચાલે એ માર્ગે એમના શિષ્યો પણ ચાલતા હોય છે. મહાજનો એ ન ગતસ્સ પંથા. મોટા પુરુષો જે માર્ગે ચાલે એ માર્ગે બધા ચાલે. ભગવાનને પ્રાર્થના કરું, પૂજ્ય સ્વામીના મંડળને દિવ્ય અદ્ભુત શક્તિ 14-15 હતા ત્યારે જે આપી હતી, હવે તો મંડળમાં 100 સંખ્યા પહોંચવા આવી છે. એક સુખાનંદ થાય, ગ્વાલિયર જાય, 5-10 હજારને સત્સંગ કરાવે. તામિલ પણ શીખજો, ઇન્ડરપો નાર પોડીલો સાપડીલ્લા કરજો. કર્ણાટક, ઓડિશા, આસામ આખું ખાલી પડ્યું છે. ત્રિપુરામાં 40 જાતની ભાષાઓ બોલાય છે, આખું ખાલી પડ્યું છે. બૌદ્ધ જ્યારે સંપ્રદાયનો વિકાસ થયો ને, ભગવાન બુદ્ધના મૃતદેહ પાસે 80,000 સાધુ હતા. 80,000 સાધુ એ વખતે ઉપસ્થિત હતા. એ અવતારે જે તે વખતે જે લીલાઓ કરીને જે એનું પ્રધાનપણું દેખાડ્યું, સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ થયા છે ત્યારે એક સાધુમાં 80,000 જેવી શક્તિ મૂકી છે. ગોપાળાનંદ સ્વામીએ કીધું હું આમ કરી નાખું, આમ કરી નાખું. બધામાં એવી તાકાત છે. આપણે વિશ્વની દ્રષ્ટિએ બીજા અન્ય સંપ્રદાયો અને બીજા અનેક મઠો અને અનેક ધર્મોની દ્રષ્ટિએ આપણે આપણી દ્રષ્ટિને જોવાની જરૂર છે. આપણે ક્યાં છીએ, ક્યાં સુધી આ સંપ્રદાયને લઈ જવો છે. ઈસુ જે દિવસે ક્રોસ પર ચડ્યા ને ત્યારે 10 જ જણા એમની સાથે હતા. આજે વિશ્વમાં બધી જગ્યાએ ક્રિશ્ચિયાનિટી છે. એના ઉપદેશોને લખી શકાય એવું નહોતું. સહજાનંદ સ્વામી મહારાજે તો ઉપદેશો લખીને આપણને જર્મન કાગળો ઉપર આપ્યા. અત્યારે આપણી પાસે ઓરિજિનલ એ પત્રો છે, શિક્ષાની પત્રી છે. આપણે લખી છીએ કે કેવો મહાન અવતારના પણ અવતારી, એના આપણે સાધુ છીએ. આપણે ક્યાં સુધી જઈ શકીએ? અને એવું નોટ નેસેસરી કે આ ભગવી ફોજ જ કરી શકે. આ સામે બેઠેલો 40,000 ગ્રહસ્થોનો જે સમુદાય છે ને, એ એક જણ 5-5 હજારને સત્સંગી બનાવી શકે, ઘરવાળી કરી શકે, છોકરા કરી શકે, ફેક્ટરી કરી શકે, નોકરી શોધી શકે. કેટલાક તો એવા મોટા ગ્રસ્ત બેઠા છે, વિમાનમાં ઉપરથી નીચેની જમીનના સોદા કરનારા આ સભામાં બેઠા. બોલો, થઈ શકે? કે બેઠા છે. હું એમને ત્યાં ગયો, મેં કીધું કે આ આટલો મોટો આખો દરિયા કિનારો સોલ્ટ માટે ખરીદ્યો, કેવી રીતે ખરીદ્યો? મને કે હેલિકોપ્ટરમાં બેસીને જોયું કે આ નીચેની જમીન ચાલે એવી જ. કે એવા શક્તિશાળી પુરુષો આ સંપ્રદાયની અંદર છે. એટલે બધા એવું નહીં ધરવાનું કે કરી શકે. આપણે બધા કે જ છીએ. મારે પણ એવું વિચારવું જોઈએ કે હું નિત્ય સ્વરૂપ સ્વામી જેવું કરી શકું છું. કોઈ પણ સાધુએ, કોઈ સંતે આ સંપ્રદાયના, હરિભગતે આ સંપ્રદાયના, આચાર્ય મહારાજથી લઈને બધા, એવરીબડી, સૌએ પોતાનો વિચાર એવો દ્રઢ રાખવો જોઈએ કે જે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદજી, રઘુવીરજી, અયોધ્યા પ્રસાદજી, લાડુબા અને જીવુબા કરી ગયા, એ માર્ગે આપણે આગળ ચાલવાનું છે. મહારાજને પ્રાર્થના કરું કે પૂજ્ય સ્વામીના મંડળને અદ્ભુત અદ્વિતીય શક્તિ આપી છે, એમાં ખૂબ વધારો થાય. બધા સંતોના દ્વારા શ્રીજી મહારાજના સ્થાપેલા મંદિરોનું ખૂબ પોષણ થાય. શ્રીજી મહારાજના સ્થાપેલા મૂળ સંપ્રદાયના સત્સંગનું પોષણ થાય. આપણે બધા એમાંથી ઉદાહરણ પણ લઈએ. ભગવાન સ્વામિનારાયણની સ્થાપેલી વડતાલ અને અમદાવાદ 2 ગાદીના નિષ્ઠાવાન બની સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત અને ભક્ત ચિંતામણીને આપણો લેન્ડમાર્ક બનાવી જીવનને આપણે ઘસી નાખીએ. સતત આ જીવમાં ભગવાન સ્વામિનારાયણને રાખી અને સત્સંગનું કાર્ય કરીએ. સ્વામી બહુ મોટો તમે સંકલ્પ કરીને આ જબરું કામ કર્યું. મારી પાસે
ફરી ફરીને મારું માઇન્ડ ત્યાં પહોંચે છે કે પૂજ્ય સ્વામીમાં જે અદ્ભુત શક્તિ છે. ફરી એકવાર સ્વામીને તાળીઓના નાદથી વધાવીએ. સ્વામીના દ્વારા સત્સંગના બહુ વિશાળ કાર્યો થાય. આવનારા દિવસોમાં મોટા મોટા મહોત્સવો છે. ગોપીનાથજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ આવશે, ધોલેરાનો દ્વિશતાબ્દી આવશે, જૂનાગઢનો દ્વિશતાબ્દી આવશે. આવતા વર્ષે વડતાલમાં આચાર્ય પદ સ્થાપન કર્યું એના 200 વર્ષનો ઉત્સવ આવશે. શિક્ષાપત્રીજીને 200 વર્ષ પૂરા થશે. આ બધા જ 200 વર્ષના ઉત્સવ આવશે. સ્વામીની શક્તિને શ્રીજી મહારાજ એમાં ખૂબ બળ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આ ઉત્સવમાં ન્યાલકરણ ગ્રુપ, નિસર પરિવાર, શ્રી શ્યામલભાઈએ અમેરિકામાં છેલ્લા 2 વર્ષથી જે સ્વામીને બધે ખૂબ સારી રીતે ફેરવ્યા, એના પરિણામે અમેરિકાના બધા બહુ હરિભક્તો અહીંયા આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ સ્વામીનું મંડળ સક્રિય રીતે કામ કરે છે. લંડનમાં પણ કામ કરે છે. આ બધું જ અહીંયા જે કંઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એની અંદર જે પણ હરિભક્તોએ સેવા કરી છે, પાયાના હરિભક્તો નીતિનભાઈ ઢાકેચા જેવા અને જે અત્યારે જે શિખર ઉપર કળશ ચડાવે છે એવા જે કંઈ બધા હરિભક્તો છે કે માલાણીભાઈ વગેરે, એ બધાઈને ભગવાન સ્વામિનારાયણ, મારા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને પ્રગટ ભગવાન હરિકૃષ્ણ મહારાજ સર્વાંગી રીતે સુખી કરે એટલી પ્રાર્થના કરી અને મારા વ્યાખ્યાનમાળાના શબ્દોને અત્રે વિરામ આપું છું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.